મિત્રો, આપણે આ જૈવિક ખેતીમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે આ જીવા અમૃત બનાવ્યું છે અને જીવા અમૃત કાઢવાનો પ્રયત્ન અત્યારે કરવી છીએ. અને આ જીવા અમૃતમાં અમે ગૌમૂત્ર, ગાયનો પોદળો અને ઘણું બધું નાખ્યું છે. ઘન કચરો એટલે કે વેસ્ટ કચરો, આપણો નિંદામણ અને ચોખા, ગોળ બધું દ્રાવણ કરીને નાખ્યું છે. અને હવે પરિપક્વ લિક્વિડ તૈયાર થઈ ગયું છે, એટલે કે ખાતર થઈ ગયું છે તૈયાર. આ ખાતર હવે આપણે ગમે તે મોલમાં પાઈ શકીએ. માંડવી છે, કપાસ છે, ગુવાર છે, બધામાં પાઈ શકીએ. અને એના આ ખાતરમાં 16 તત્વ આવે છે, 16 પ્રકારના ખાતર આવે છે. એ બધું આપણે આમાં તૈયાર થઈ ગયું છે. એ અને હવે કાઢવાનું છે. તો જો આ એ લિક્વિડ કાઢવી છે, એટલે કે જીવામૃત કાઢવી. જોજો આ વાલ ખોલવી એટલે ઓટોમેટિક ગળાય અને બધું આવી પ્યોર પાણી જ આવે. એ તમે ટપકમાં હોત ચડાવી શકો, પ્યોર પાણી આવે. જો આ જીવા અમૃત આ બેગમાંથી કાઢવામાં આવ્યું છે, એટલે કે ખાતર બનાવવાનું કારખાનું. અહીંથી ઘન કચરો, આ જે ઘન કચરો રહ્યો આ બતાય છે ને, ઘન કચરો, આ ઘન કચરો આપણે વાડેમાંથી નિંદામણ છે. નિંદામણ આ રહ્યું, એ નિંદામણ આમાં નાખવાનું છે. આવી રીતે નાખવાનું છે. આવી રીતે નાખી દો એટલે આ બધું આ કોથળીમાં, એટલે કે બેગમાં વ્યૂ જાય. બેગમાં આ રીતે નાખી દેવાનું છે. આ રીતે ઊંડું ન જાય તો પછી આવડો દંડીકો લેવાનો. આ દંડીકા વડે આમ કરીને ગોદાઈ દો એટલે અંદર વ્યૂ જાય.